નમસ્કાર મિત્રો, આજે તમને બતાવું સુરતનું બીજું ગોકુલધામ કે જેનું નામ છે હેવન 444, જે આવી ગયું છે સાયણ ઓલપાડ રોડ ઉપર. મિત્રો, આ બંગલોની તમને ખાસિયત બતાવું તો અત્યારે ખૂબ જ ઓછી કિંમતમાં ત્યાં વેચાણથી અને ભાડેથી તમને મળી શકે છે અને એકદમ શાંત અને મસ્ત વાતાવરણ સાથે આ સોસાયટી છે. તો શું છે પૂરી લોકેશન અને પૂરી માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લો. મિત્રો, આ છે ઓલપાડ સાયણ રોડ કે જ્યાં અમરોલીથી પણ તમે જઈ શકો છો અને રંગોલી ચોકડી રામવાટિકાવાળા રસ્તે આગળ આવીને પણ તમે અહીંયા આવી શકો છો. આ પ્રોજેક્ટ બનેલો છે લગભગ 2018થી 19ની સાલમાં અને તે પણ તમે જોઈ શકો છો હેવન 444, જેનું અત્યારે બોર્ડ ને ગેટ બધું પડી ગયું છે. પણ અત્યારે તમને કહું તો અહીંયા ખૂબ જ ઓછા ભાવમાં તમને બંગલો, સારામાં સારું મકાન રહેવા માટે મળી જાય છે અને ભાડેથી જોઈતું હોય તો પણ તમને ખૂબ જ ઓછા ભાડામાં અહીંયા મળી જાય છે. ભલે અત્યારે આ રોડ ઉપર ભાવ ખૂબ જ ઓછો છે, પણ જે અક્ષરધામ બની રહ્યું છે સાથે જે વરિયાવનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં આગલા 8થી 10 વર્ષમાં આનો ભાવ પણ ખૂબ સારો આવી શકે એવું છે, કેમ કે આ સાયણ ઓલપાડ એકદમ રોડ ટચની જગ્યા છે. તો આવો તમને અંદર સોસાયટીના જે મકાન, જે બંગલોઝ બાંધેલા છે તે બતાવું. તમે જોઈ શકો છો ભવ્ય અને હેવી એકદમ મસ્ત પ્રવેશદ્વાર બનાવેલો છે. મિત્રો, આ ગોકુલધામ પ્રોજેક્ટ અહીંયા જ હતો, પણ તે ખૂબ દૂર હોવાથી ફેલ થયો છે અને કાપોદ્રાથી તમે અહીંયા 20 કિલોમીટરમાં પહોંચી શકો છો અને અમરોલીથી 14 કિલોમીટરમાં તમે અહીંયા પહોંચી શકો છો. જોઈ લો કેવા મસ્ત બંગલા છે ને એકદમ મસ્ત ખુલ્લું વાતાવરણ છે. જો તમારે ઘરે બેસીને કંઈ કામ કરવાનું હોય અથવા તો ઓછા ટાઈમવાળો બિઝનેસ કે ધંધો હોય તો અહીંયા રહેવાની તમને ખૂબ મજા આવી શકે એવું છે. તમે જોઈ શકો છો આ ગેટ અંદરની સાઈડથી પણ ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યો છે. જોઈ લો હજી તો કેટલું પ્લોટિંગ બાકી પડેલું છે. આ બધા બંગલા અત્યારે ખાલી પડેલા છે, જેમાં તમે વેચાણથી અથવા ભાડેથી રાખી શકો છો. આ લોકેશન તમે કદાચ જોયું હશે, ન જોયું હોય તો કોમેન્ટમાં લખજો. હા, અમે અહીંયા જોયેલું છે પણ અંદર ગયા નથી. તો હાલો તમને અંદરનું બધું બતાવું. અંદર પ્રવેશ કરતા સામે જ એક મહાદેવની મોટી મૂર્તિ મૂકેલી છે. બાજુનો આ બંગલો તમે જોઈ શકો છો, બાજુમાં પ્લોટિંગ પડેલું છે. તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ. જય હો, જય હો. વાહ ભાઈ વાહ, ખૂબ જ સરસ અને મસ્ત મૂર્તિ મૂકેલી છે. જોતાં જ તમને દર્શન કરવાનું મન થાય એવી. જય હો, જય હો. કોમેન્ટમાં જય મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં. બાકી તમને આ સોસાયટી વિશે આગળ વાત કરું તો અહીંયા ક્લબ હાઉસ પણ મસ્ત છે. અંદર બીજું મંદિર પણ આવેલું છે, તે હમણાં તમને બતાવું. તમે જોઈ શકો છો આ હજી ખુલ્લા પ્લોટ એમનેમ પડેલા છે. અહીંયા અત્યારે ભાવ ખૂબ જ ઓછો છે. કેટલો છે તે જાણવા માટે તમારે અહીંયા રૂબરૂ આવવું પડશે. જોઈ શકો છો આ મકાનની લાઈન જે આગળ અધૂરા બંગલા બાંધકામ ચાલુ છે આ આવી ગયું છે. સામે દેખાય છે તે ક્લબ હાઉસ છે ભાઈ. એકદમ મસ્ત વીઆઈપી સોસાયટી બનાવવામાં આવેલી હતી, પણ આ પ્રોજેક્ટ ફેલ ગયો છે. તો હવે મધ્યમ વર્ગના લોકો પણ અહીંયા આરામથી, જે કોઈને બંગલોમાં રહેવાની ઈચ્છા હોય ને ભાઈ, તે ઈચ્છા પૂરી કરી શકે છે. ભાડેથી અથવા વેચાણથી લઈ શકે છે. જોઈ લો આવી ગયું છે મસ્ત ક્લબ હાઉસ. વાહ ભાઈ વાહ. આવેલું છે સાયણ ઓલપાડ રોડ ઉપર હેવન 444. આનાથી આગળ જતાં કુમકુમ બંગલો સોસાયટી આવેલી છે, તે પણ ખૂબ સારી, તે વખતે ઉચકાયેલી હતી. તેના મકાન પણ હમણાં તમને બતાવું. ત્યાં પણ ખૂબ ઓછો ભાવ ચાલે છે અને ત્યાં તમે રો હાઉસ પણ સારી રીતે ઓછા ભાવમાં લઈ શકો છો અને ઓછી કિંમતમાં ત્યાં ભાડે પણ તમને મળી શકે છે. જોઈ લો આ ક્લબ હાઉસ પણ એકદમ મસ્ત બનાવેલું છે, જાણે એકદમ મિની ગોકુલધામ હોય તે રીતની સોસાયટી આખી બનાવેલી છે. તો આ સોસાયટી તમને કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. જોઈ લો વાહ ભાઈ વાહ. આ સાયણ ઓલપાડ રોડ ઉપર થોડા આગળ જાવશો તો ત્યાં આવી જાય છે કુમકુમ બંગલો. આ સોસાયટી પણ ખૂબ જ સારી એવી ત્યારે બનેલી હતી, પણ અત્યારે ત્યાં પણ ખૂબ જ ખાલી મકાન પડેલા છે. તેમાં પણ તમે ઓછા ભાવમાં રો હાઉસ રાખી શકો છો. જોઈ લો આ છે કુમકુમનો મેન ગેટ. એ પણ એકદમ સાયણ ઓલપાડ રોડ ટચની જગ્યા છે. આ સોસાયટી પણ અત્યારે ખૂબ જ થોડા સમયમાં સારી કિંમત આવી શકે એવી છે, એટલે કે 10થી 15 વર્ષમાં. તો અહીંયા પણ તમે મોટા મકાન કે રો હાઉસમાં રહેવાની ઈચ્છા હોય અને શાંતિવાળા વાતાવરણમાં રહેવાની ઈચ્છા હોય તો અહીંયા પણ તમે રહી શકો છો. આ જોઈ શકો છો કુમકુમ સોસાયટી, તે પણ ખૂબ મોટી બનાવેલી છે. આ ગેટની અંદરની પહેલી શેરી તમે જોઈ શકો છો અને આવી રીતના અંદર રો હાઉસ મકાન બનાવેલા છે. તો આ સોસાયટી તમે ક્યારેય જોઈ શકે નહીં તે કોમેન્ટમાં લખજો. વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. પેજને